હેલો ગાઈસ, જય જગત. ઓમ રાખવાનો ફોન અને પછી ઓમ આછો થઈ જાય. પેલા હમો પકડ, હમો જઈને પકડે. वो अलग ही लेवल का बंदा था. આપણા જો કાશ્યું ઓમ અરે મારતો નહીં હતો લે. પાળી શકો છો. મારો ભાઈબંધ મને કેવી રીતે ફોન કરીને બ્લોગ ઉતારવો તે શીખડાવે છે અને હું ડીસા પહોંચી ગયો છું. અને હવે જે અમારે મેહુલભાઈ કારીગર છે તે બગીચા આવીને ઊભા છે. એના પાસે જઈને અમારે સાઈડ પર જવાનું છે અને બતાવું કે કઈ જગ્યાએ સાઈડ છે. અને મેં સાઈડ પર પહોંચી ગયા છીએ, પાળી શકો છો. અને આ સાઈડ ગાયત્રી બાજુ છે. તે જગ્યાએ અમારે લાઇટો અને બોર્ડ ખાલી ફિટ કરવાના છે, બીજું કાંઈ ફિટ કરવાનું નથી. પાળી શકો છો, આ જગ્યા છે. આ છે અમારા મેહુલભાઈ જો કારીગર છે. અને આ બે રૂમો છે જે તેમાં અમારે કામ કરવાનું છે. અત્યારે આમાં લાઇટો લગાવવાની છે અને અંદરના રૂમમાં લાઇટો લગાવવાની છે. બસ આટલું જ કામ છે આજના દિવસમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે ફરી અમારા નવા એક વ્લોગની અંદર. તો તમે જોઈ શકો છો આજે હવે આ મકાનની અંદર આવી ગયા છે લાઇટ ફિટિંગ કરવા માટે. અને આ માણસને તમે ઓળખતા હશો, વ્લોગર. અને આ વ્લોગ આમનો હું શૂટ કરું છું. મારું નામ છે મહેશ. અને આ મકાન તમે જોઈ શકો. આજે આપણે આનું વાયરિંગ પ્લેટ કરવાનું છે. અને આની પ્લેટો બધી તો જૂની મારેલી છે. આ ટાઈપની જૂની પ્લેટો મારેલી છે. આ અમારા કારીગર છે મેહુલ. આ રહીની પ્લેટો મારેલી છે જૂની. આ જુઓ કારીગર છે. બ્લર કેમ થઈ જાય તાર ભાઈ? આ ના ચાલે. આ છે અમારા મહેશભાઈ કારીગર, જે એમની પણ યુટ્યુબ આઈડી છે. તે સારી રીતે બોલે છે, મને શીખડાવે છે કે કેવી રીતે બોલવું અને કેવી રીતે ગુજરાતી બ્લોગ ઉતારવા. અને આ બધો સામાન છે જે અમારે ફિટ કરવાનું છે. આટલી બધી લાઇટો છે જે લગાવવાની છે. 4 મોટી છે અને 4 નાની છે, પાળી શકો છો. અને આ બોર્ડ છે લગાવવાનો છે. આટલો સામાન છે જે લગાવવાનો છે અમારે. આ બધી લાઇટો લાગી જાય એના પછી બતાવું કે આ લાઇટો કેવી લાગે છે. પાળી શકો છો કેવી લાગે છે લાઇટો બધી. આ રૂમમાં ગોળા લગાવી દીધા છે, પાળી શકો છો. લાઇટો પણ લાગી ગઈ છે અને બાજુના રૂમમાં પણ લગાવી દીધી છે. હવે ખાલી ચેક કરવાની છે કે લાઇટ ચાલુ થાય છે કે નથી થતી. બસ આ બોર્ડ ફિટ કરવાના છે. જે બધાએ રૂમમાં બોર્ડ હતા જૂના એ બધાએ નવા બોર્ડ નાખી દીધા છે. અને આના પછી બતાવું કે રૂફ લાઇટ કઈ છે. અને આ છે રૂફ લાઇટ જે લગાવવાની છે, જે સારી રીતે જ્યાં સાઈડમાં જગ્યા છે એમાં લગાવવાની છે, બીજું કાંઈ નહીં. અને લાગી જાય તો હું બતાવું કે કેવી લાગે છે. પાળી શકો છો. આ બાજુનો રૂમ છે જે તેમાં લગાવી દીધી. કેવું લાગે છે? મસ્ત લાગે છે ને. લાઇટો 4 થાય છે કમ્પ્લીટ. અને આ જે હોલ છે હોલમાં પણ રૂફ લાઇટ ચાલુ કરી દીધી, ગોળા ચાલુ કરી દીધા. આ લાઇટો પણ ચેક થઈ ગઈ છે. અને આ ઉપરના લાઇટ છે તે પણ ચાલુ છે કમ્પ્લીટ. બસ બીજું બધું કમ્પ્લીટ છે. મારો બ્લોગ થોડો પણ સારો લાગે તો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જેને પણ લાઇટ યા કોઈ બી કામ કરાવવું હોય તો અમને કોન્ટેક કરી શકે છે. અમારો કોન્ટેક નંબર ઉપર લખેલો જ છે.